આજના સમયમાં કેટલાક યુવાનો કલાના ક્ષેત્રમાં પોતાની કારકિર્દી બનાવવા માગે છે. કલાનું ક્ષેત્ર એક એવા પ્રકારનું ક્ષેત્ર છે કે એમાં અધૂરા જ્ઞાનથી કાંઈ વળતું નથી. તમારે પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ, અને આ વાત બધા યુવાનો સમજતા નથી. અધકચરી મહેનત અને આખરે કલાના ક્ષેત્રમાં ગયા અને આખરે જીવનમાં પણ નિષ્ફળ ગયા. આવા યુવાનોને માર્ગદર્શન આપી શકાય એવી મારે એક વાર્તા કહેવી છે. આજની વાર્તા કલા પણ સફળતાની કારકિર્દી બની શકે છે. આપણને ખબર છે કે આ દુનિયામાં અનેક કલાકારો પોતાના ક્ષેત્રને સફળ પ્રાપ્ત કરી છે. કેટલાક સંગીતકારો બન્યા છે, કેટલાક છે એ સારામાં સારા શિલ્પકાર બન્યા છે, કેટલાક ચિત્રકલાની અંદર ખૂબ આગળ વધ્યા છે, અને પોતાના ક્ષેત્રમાં એ ખરેખર અભ્યાસ કરતાં પણ વધારે તેજસ્વી બન્યા છે. તો આ વાતને સમજાવવા માટે મારે એક હિના અને રમા એ બંને બેનપણી હતી. બંને જ્યારે ખરેખર પ્રાથમિકમાં જ્યારે ભણતા હતા ત્યારે પ્રાથમિકમાં એક શિક્ષક ચિત્રકામના હતા, અને એ શિક્ષકે બધામાં ચિત્રકામનું મહત્ત્વ કેટલું છે અને ચિત્રકામ જીવનમાં કેટલું આગળ વધી શકાય એના માટે રોજ વાત કરતા. એને ચિત્રકામનો બહુ શોખ હતો, માત્ર શિક્ષક જ નહોતા. અને આ હિના અને રમા બંનેના મનમાં એક જ વાત આવી કે આપણે પણ સારા ચિત્રકાર બનીએ તો, આપણે આ કલાને પારંગત કરીએ તો. અને બંને એ સાહેબ પાસે જાય છે અને એમ કહે છે કે અમારે કલાના ક્ષેત્રમાં આગળ વધવું છે. ત્યારે એ શિક્ષક એમ કહે છે કે કંઈ વાંધો નહીં, તમે એકવાર મનને મજબૂત કરો, તમે એકવાર નક્કી કરો કે મારે કલાના ક્ષેત્રમાં જ આગળ જવું છે. અને એને માટે સૌથી અગત્યની વાત એ છે કે તમારી કલ્પનાનો વિકાસ કરો, અને બીજી અગત્યની વાત એ છે કે નિયમિત રીતે તમે પ્રેક્ટિસ કરો. હિના અને રમા પ્રાથમિક શાળામાં જ્યારે ભણતા હતા ત્યારે બંને નાના હતા ત્યારે પ્રેક્ટિસ તો કરતા જ હતા, પણ જેમ જેમ સમય પસાર થતો ગયો અને માધ્યમિક શાળામાં એ લોકો આવ્યા ત્યારે હિનાના મનમાં પ્રશ્ન આવ્યો કે આમાં કંઈ મજા નથી આવતી, રસ નથી પડતો. એમને કલાકો સુધી ચિત્ર દોરે રાખી છે, કાંઈ મજા નથી આવતી. અને કેટલાક એને એમ કહેતા કે આ ચિત્રના ક્ષેત્રમાં, કલાના ક્ષેત્રમાં તમે જશો તો તમારો કોઈ વિકાસ થશે નહીં, તમને કોઈ નોકરી પણ નહીં મળે, તમારી આવક પણ નહીં થાય, અને જીવનમાં તમે દુઃખી થશો. એટલે કે એનું મન બે દિશામાં ફંટાયું. એને ચિત્રકાર બનવું હતું, અને હારોહાર ચિત્રકાર બનવાથી નિષ્ફળતા સમાજમાં પ્રાપ્ત થાય એવા પ્રકારનો પણ વિચાર એના મનમાં આવી ગયો. જ્યારે રમાના મનમાં એ વાત આવી જ નહોતી. રમાના મનમાં તો એક જ વાત હતી કે મારે તો કલાના ક્ષેત્રમાં જ કારકિર્દી બનાવીશ. અને એ બંને વાતની ભૂમિકા ઉપર બંને પ્રેક્ટિસ કરતા હતા, પણ પહેલી જે હિના હતી એ રસ વગરની પ્રેક્ટિસ કરે, અને રમા છે એ રસપૂર્વક કલાકો સુધી ચિત્રો દોરે જ રાખે. કોઈ બગીચામાં જાય ત્યાં ચિત્રો દોરે, કોઈ સમુદ્ર કાંઠા ઉપર જાય ત્યાંના કોઈ સીન લે, કોઈ પર્વત ઉપર જાય ત્યાં જાય, કોઈ પણ જગ્યાએ જાય, ફરવા જાય તો ત્યાં પણ ચિત્ર દોરે. જ્યારે હિના છે એ માત્ર ને માત્ર પોતાના થોડા ઘણા શોખ, જેમ સમય જાતો ગયો એમ ખરેખર એને કલા તરફનો રસ પણ ઘટતો થયો. એક વખત એ જ્યારે ખરેખર માધ્યમિક શાળામાં હતા ત્યારે ગામની અંદર એક ચિત્રનું એક સારું પ્રદર્શન ગોઠવાણું, અને એ પ્રદર્શનની અંદર હિના અને રમા બંનેના ચિત્રો મૂકવામાં આવ્યા. રમાના ચિત્રો તો બહુ સારા હતા, અને હિનાના ચિત્રો છે બહુ સારા નહોતા, કારણ કે એને રસ નહોતો, પણ પ્રદર્શનમાં બંનેના હતા. અને એ પ્રદર્શન બધાએ જોયા ત્યારે રમાના ચિત્રને પારિતોષિક મળ્યું, એને ઇનામ મળ્યું, એને સન્માન કરવામાં આવ્યું. અને જે શહેરના
જે મુખ્ય માણસ હતા એ રમાના ચિત્રને બિરદાવે છે. રમાને બહુ પ્રતિષ્ઠા મળે છે અને ઉત્તમ પ્રકારના સારામાં સારા ચિત્રકાર તરીકે એને સન્માન કરવામાં આવ્યું. હિનાના મનમાં પ્રશ્ન થયો કે અમે બંને સાથે જ હતા, તો પછી મને કેમ ન મળ્યું? ત્યારે તરત જ એના મનમાં એના ફાધરની પાસે જાય છે કે મને કેમ આમ થયું? ત્યારે એના ફાધર એમ કહે છે કે બેટા, તારા અને રમાના વિચારમાં ફેરફાર થયો હતો. તારા મનમાં એક વાત હતી કે આ ચિત્રકામને કારણે જીવનમાં સફળતા મળશે નહીં. આ ચિત્રકામને કારણે જીવનમાં કોઈ વ્યવસાય મળશે નહીં. અને રમાના મનમાં એક જ વાત હતી કે મારે કોઈ પણ રીતે જીવનના ક્ષેત્રમાં પ્રાપ્ત કરવું જ છે. અને આ માત્ર વિચાર ભેદને કારણે તે પ્રેક્ટિસ બહુ ઓછી કરી અને રમાએ પ્રેક્ટિસ બહુ જાજી કરી અને આખરે રમાને આ પ્રકારનું સન્માન મળ્યું. ધીમે ધીમે કરતાં રમા છે આ ક્ષેત્રમાં એકદમ વધારેમાં વધારે આગળ વધતી જ ગઈ અને લગભગ નેશનલ લેવલ ઉપર પણ એ ચિત્રમાં ખૂબ આગળ વધી. જ્યારે એની સામે હિના એ નીચે ઉતરતી ગઈ અને એના ક્ષેત્રને એને ખરેખર છોડી દીધું અને પોતે ખરેખર પોતાની કારકિર્દીને ખતમ કરી. મારે સૌ યુવાનોને કહેવું છે કે તમારે કોઈ પણ પ્રકારનો શોખ હોય, પછી તમારે કલાનો શોખ હોય, અન્ય કોઈ રમતગમતનો શોખ હોય, અન્ય પ્રકારની કોઈ પણ ભૂમિકાનો શોખ હોય, તો તમારે એ પ્રતિભાને જો તૈયાર કરવી હોય તો તમે નક્કી કરો અને તમારા વિચારને મજબૂત બનાવો. જો તમારા વિચારને મજબૂત બનાવશો કે મારે આ પ્રાપ્ત કરવું છે તો જ શક્ય બનશે. પ્રતિભા તમને ઓળખવાનો પ્રયત્ન કરો અને કલા છે ને એ પણ ચોક્કસ એક કારકિર્દી બનાવી શકે છે, પણ કલા પાછળ તમારે ભોગ આપવો પડે છે. આત્મવિશ્વાસથી જ પ્રતિભા ઝળકે છે. અને હંમેશા યાદ રાખો કે કલા છે ને એ સર્જનાત્મક શક્તિ છે. યુવાનોએ પોતાનામાં જે પ્રતિભા પડી છે એ પ્રતિભાને ઓળખવી જોઈએ, અન્ય પાસેથી જાણવી જોઈએ કે પોતાનામાં કઈ પ્રતિભા પડી છે અને એના ઉપર જો મહેનત અને તાકાત જો લગાડવામાં આવે અને પૂરા વિશ્વાસ સાથે જો રાત ને દિવસ જો પ્રેક્ટિસ કરવામાં આવે તો એ પ્રતિભા ઉજળી થાય છે અને આપણા સ્વપ્નાઓ પણ સાચા પડે છે. સૌ કોઈ વિચાર કરે, માત્ર ને માત્ર નક્કી કરી લેવાથી તમે આગળ નહીં વધી શકો. નક્કી કર્યા પછી તમારે પ્રાણ પૂરવો પડે, તમારે કલાકો સુધી મહેનત કરવી પડે, તમારે કલાકો સુધી એના ઉપર ચિંતન કરવું પડે, તમારા મનમાં બીજા કોઈ શંકાના વિચારો આવવા ન દેવાય અને તો તમે એ ક્ષેત્રમાં ચોક્કસપણે આગળ વધી શકો. આ વાત મારે આજના તમામ યુવાનો કે જે હંમેશા નક્કી નથી કરી શકતા એવા યુવાનોને મારે માર્ગદર્શન આપવા માટે આ મેં વાર્તા પસંદ કરી છે. સૌને ધન્યવાદ.